મિત્રો, ગણપતિનો તહેવાર આવી ગયો છે ત્યારે મેં તમને વાત કરી હતી કે તમારા માટે હું સુંદર એવી 10 વાર્તા ગણપતિ બાપાને લઈને આવી રહ્યો છું। તો 6 વાર્તા મેં તમને કરી ચૂક્યો છું અને આજની મારી 7મી વાર્તા છે કે ગણપતિ દાદાનું વાહન ઉંદર કઈ રીતે રાખવામાં આવ્યું હતું। મિત્રો, જ્યારે દેવતાઓ બધા જ્યારે ભેગા છે ને ત્યારે દેવતાએ નક્કી કર્યું કે હરેક દેવતા પાસે પોતપોતાનું વાહન હોવું જોઈએ। ત્યારે જેમ કે માતા દુર્ગા પાસે સિંહનું વાહન હતું, શિવજી પાસે નંદીનું વાહન હતું, વિષ્ણુ પાસે ગરુડનું વાહન હતું, કાર્તિક પાસે મોરનું વાહન હતું। ત્યારે ગણપતિ દાદાનો વારો આવ્યો ને ત્યારે ગણપતિ દાદા તો નાના ગોલ મોટલ હતા, તો ગણપતિ દાદાને શું વાહન રાખવું એવું બધું દેવતા વિચાર કરતા હતા। એ સમયમાં એક મહાકાય ઉંદર જે એક રાક્ષસના રૂપમાં હતો, એ રાક્ષસનું નામ હતું મુસ્કાસુર રાક્ષસ। એ એટલો બધો ત્રાસ મચાવતો હતો કે હરેક ઋષિ મુનિઓને બહુ હેરાન કરતો, પરેશાન કરતો હતો। એની એટલી બધી શક્તિ વધી ગઈ હતી ને કે દેવતાઓને પણ એ આકાશની અંદર દેવતાને પાતાળમાં બધી જગ્યા ઉપર પરેશાન કરવા માંડ્યો। એટલો હાહાકાર મચાવી દીધો હતો ઉંદરે। જ્યારે ગણપતિ દાદાને એને ખબર પડી ને ત્યારે ગણપતિ દાદાએ એના જ્ઞાન બુદ્ધિ અને નમ્રતાપૂર્વક એ ઉંદર ઉપર કાબુ મેળવ્યો, એ રાક્ષસ ઉપર કાબુ મેળવ્યો। ત્યારે એ રાક્ષસ ગણપતિ દાદાના ચરણોમાં આવી ગયો। મુસ્કાસુર નામનો જે રાક્ષસ હતો ને એ ગણપતિ દાદાના ચરણોમાં આવી ગયો અને દાદાને કીધું કે દાદા, મારી ભૂલ થઈ ગઈ, મને તમે માફ કરો। અને દાદાએ એને કીધું કે તું મારા ચરણોમાં વહી અને તારો અહંકાર તું છોડી દે। પછી રાક્ષસ મુસ્કાસુરે અહંકાર છોડી દીધો અને નાના અમથા ઉંદરમાં એ પરિવર્તન થઈ ગયો। ને ત્યારે એ ગણપતિ દાદાએ તેને વાહન રૂપે સ્વીકાર કરી લીધો। ત્યારથી ઉંદર છે ને એ ગણપતિ દાદાનું પ્રિય વાહન બની ગયું હતું। મિત્રો, આ રીતે ઉંદર છે એ ગણપતિ દાદાનું પ્રિય વાહન બની ગયું હતું। તો મિત્રો, આ વાત ઉપરથી આપણને એવું શીખ મળે છે કે ગણપતિ દાદા કહે છે કે આપણો અહંકાર છોડી દેવી આપણે, અને જેમ મુસ્કાસુરે ગણપતિ દાદાના ચરણોમાં આવીને અહંકાર છોડી દીધો હતો ને એમ આપણે પણ દાદાની ભક્તિ કરી અને દાદાના પ્રિય બની જાવી। બોલો મિત્રો, રાધે રાધે।